નવસારી જિલ્લા ભાજપ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસને લઈને કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। નવસારીના જૂના ધોરણ વિસ્તારમાં આવેલી ઇન્દિરાજીની પ્રતિમા પાસે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નેશનલ હેરાલ્ડ કેસને લઈને કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ ઉપર ગંભીર આરોપો મૂકતા જણાવ્યું હતું કે કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ અખબારના નામે કરોડો રૂપિયાની સંપત્તિ ગેરકાયદેસર રીતે હસ્તગત કરી છે અને યંગ ઇન્ડિયા કંપની દ્વારા માત્ર 50 લાખ રૂપિયામાં હજારો કરોડની મિલકત પર કબજો કરવાનો પ્રયાસ થયો હતો। આ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર કેસ ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે જો તેઓ નિર્દોષ છે તો તેમને કોર્ટમાં પુરાવા રજૂ કરવા જોઈએ। વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ઈડીની તપાસમાં અવરોધ કરી રહી છે, જે કાયદા વિરુદ્ધ છે, લોકશાહી માટે નુકસાનકારક છે। આ મુદ્દે નવસારી ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કાયદા ઉપર કોઈ નથી જેવા સુખસર કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નેશનલ હેરાલ્ડ કેસ ઘોટાળાની અંદર ઈડીએ જે ચાર્જશીટ દાખલ કરી છે એમાં કોંગ્રેસના સોનિયા ગાંધી અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધીનું નામ સામેલ કરવાથી કોંગ્રેસે ઈડીની તમામ કચેરીઓ આગળ ગઈકાલે ઘણા કરવામાં આવ્યા છે, જે સદંતર ન્યાયતંત્રની વિરુદ્ધ એમને આ કામગીરી કરી છે। કોંગ્રેસે ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીને આજે જ્યારે એમના આરોપી તરીકે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ આવ્યા છે, ત્યારે અત્યારે કેસ કોર્ટમાં ચાલવાનું છે। એમાં જે સાચી હકીકત છે તે બહાર આવવાની છે। ઘોટાળો જે થયેલો છે કોંગ્રેસે પોતે એમાં સ્વીકાર કરેલો છે, કારણ કે અમારા ભારતીય જનતા પાર્ટીના સુબ્રમણ્યમ સ્વામીએ જ્યારે આ કેસને ઓપન કરવામાં આવ્યું ત્યારથી લઈને અનેક વખત આ કેસની તપાસણી કરવામાં આવી। તપાસણી કર્યા પછી ઈડીને આ કેસ સોંપવામાં આવ્યું અને ઈડીએ તપાસણી કરીને એની ચાર્જશીટની અંદર કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પણ આરોપી તરીકે જ્યારે નામ ખોલ્યા છે અને ગઈકાલે ચાર્જશીટમાં નામ પણ એમના આવેલા છે, ત્યારે કોંગ્રેસે જે ન્યાયતંત્ર વિરુદ્ધમાં ખોટી હરકત કરીને દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાત તરફથી યુવા મોરચાને પણ એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। એ કાર્યક્રમની અંતર્ગત આજે અમારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ અને અત્યારે જલાલપુર મંડળના પ્રમુખ શ્રી હિતેશભાઈની આગેવાનીમાં આજે મેં આ કોંગ્રેસનો સામે મેં વિરોધ પ્રદર્શન કરવા માટે પણ અહીંયા સાથે ભેગા મળીને ઊભા રહ્યા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।